આજે પદયાત્રાના ચોથા દિવસે શિવલખા જ્યાં અદાણીનું સૌથી મોટું લગભગ 72 હેક્ટર જગ્યામાં સબસ્ટેશન આવેલું છે અને આ શિવલખા ગામમાં અત્યારે લગભગ ઓછામાં ઓછી 20 લાઈનો નીકળે છે અને આવનારા દિવસોમાં અહીંયાથી લગભગ હજી ઓછામાં ઓછી 40 લાઈનો નીકળવાની છે, 35 થી 40. એટલે ટોટલ આ ગામમાં થઈ અને 60 થી 65 લાઈનો 220 કેવીથી ચાલુ કરી અને 800 કેવી, 1200 કેવી, 1600 કેવીની લાઈનો અહીંથી નીકળવાની શક્યતાઓ છે. ત્યારે શિવલખા ગામના 2 યુવાનો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? શૈલેન્દ્રસિંહ વેલુભાઈ જાડેજા, શિવલખા. શૈલેન્દ્રસિંહ, અહીંયાથી પાવર ગ્રીડની, સ્ટરલાઇટની, અત્યારે રિલાયન્સની તમને બધાને નોટિસો આવી છે. આવનારા દિવસોમાં અદાણીની લાઈનો આવવાની છે, બીજી કંપનીઓની આવવાની છે. અગાઉ જે સ્ટરલાઇટની લાઈનો નીકળી છે કે પાવર ગ્રીડની લાઈનો નીકળી, તો એમાં ખેડૂતોને કેટલું અને શું વળતર આપ્યું? સ્ટરલાઇટ વાળાએ 9,000 રૂપિયા આપ્યા હતા કારના રનિંગ મીટરના. ઓકે. અને પાવર ગ્રીડે તો આજ દિવસ સુધી કાંઈ પેમેન્ટ કર્યું નથી. લાઈન એમની ચાલુ થઈ ગઈ છે. ઓકે. પણ ગામમાં હજી સુધી કોઈને કાંઈ પેમેન્ટ મળ્યું નથી. પાવર ગ્રીડનો કોઈ પેમેન્ટ મળેલો નથી આજ દિવસ. કેટલાક ગામોમાં આ પરિસ્થિતિ હોય છે? લગભગ અમારા કચ્છના જે 7-8 ગામોમાંથી પાવર ગ્રીડ નીકળી છે, લગભગ કોઈ ગામોમાં આપ્યો નથી. કારણ કે અમને જે ખેડૂતો મળતા હોય ને અમારી ચર્ચા થતી હોય એ મુજબ કોઈને હજી સુધી પાવર ગ્રીડનો પેમેન્ટ નથી મળ્યો. ઓકે. મતલબ ગામના નામ દાખલા તરીકે જંગી છે, આંબલિયા, શિવલખા છે, ખોડાસર છે, પછી કટારિયા છે, આ બધા ગામોમાંથી નીકળી છે. શિકારપુર છે, આ બધા ગામોમાંથી નીકળી છે. લગભગ જેમને મળતા હોય વ્યક્તિગત ખેડૂતોને અમારી કાંઈક ચર્ચા થતી હોય તમને કાંઈ મળ્યા, ત્યારે હજી સુધી કોઈ ખેડૂતને પાવર ગ્રીડ તરફથી કોઈ પેમેન્ટ મળ્યું નથી. મને હમણાં કંઈ વાત થતી હતી, કોક એવું કહેતું હતું ગામમાં જ અમુક ખેડૂતને પર મીટરના 100 રૂપિયા આપે છે, અમુક ખેડૂતને 20 રૂપિયા આપે છે, અમુકને 80. આવું કંઈ છે? એવું છે. જે પોતાની રીતે પહોંચેલા એકદમ શક્તિશાળી માણસો છે એમને પણ ગામમાં એવું 1% હોય એમને આપે છે. બાકી એના પાછળના 99% ખેડૂતોને તો તકલીફ જ છે. હાલે તો એવું ચાલુ છે કામ અત્યારે તો કે આપણાને એવું લાગે કે કંપની કામ નથી કરાવતી, પ્રશાસન કામ કરાવે છે, જેને બીજી ભાષામાં આપણે પોલીસ કહીએ, મામલતદાર કહીએ, કલેક્ટર કહીએ. અને હમણાં જે અમારા ગામની અંદર અત્યારે 5 લાઈનોનું કામ ચાલુ છે. એક રિલાયન્સ, એના સિવાય નાની 200 કેવીની 3 લાઈન, 4 લાઈનોનું ચાલુ છે. તો એમાં તો કોઈ કલેક્ટરની નોટિસ આવવું, કોઈ કલેક્ટરની મિટિંગ થવી, કોઈ ગ્રામસભામાં મિટિંગ કરવી, કોઈ કંપનીનો ઓફિસર. આજે નાની લાઈનોમાં તો કોઈ ઓળખતા જ નથી કે એના કંપનીના સાહેબો કોણ છે. એક પોલીસવાળાને ઓળખે છે અને એ સ્થળ ઉપર જે કામ કરે છે કોન્ટ્રાક્ટર, એટલે નોટિસ જ નથી આપતા. નહીં, નોટિસ આપી જ નથી. એને જાહેરનામા એમાં નહીં, એવું અમને અમારા સુધી કોઈ વાત જ નથી. અમને તો ખ્યાલ ક્યારે આવે છે ભાઈ કે જ્યારે અમારા ખેતરમાં જીસીબી આવે, ખેડૂતના ખેતરમાં જીસીબી આવે ત્યારે અમને ખબર પડે. આપણે પૂછવા જઈએ ત્યારે આપણાથી કાંઈ વાત જ નથી કરતા. થોડી વાર થાય એટલે પોલીસનો ફોન આવે, પોલીસની ગાડી આવે, આપણને લઈ જાય. હું જઈને કહે કે આ તમારાથી અટકવાનું નથી, જાહેર રીતનું કામ છે ને આ કામ થવાનું છે. કદાચ 1-2 દિવસ ચર્ચા કરે. પણ રિલાયન્સની વચ્ચે ચર્ચા હતી, હું એક મિટિંગમાં હતો, અહીંયા ગામ લેવલની મિટિંગમાં આવતા હતા ત્યારે એમના તરફથી એક જ ચર્ચા ચાલતી હતી, એમના ભાવની. ગામ તરફથી નવો કોઈ પણ ડિમાન્ડ આવે એમના તરફથી આજ દિવસ સુધી એવું નથી થયું કે એ એવું કહે કે અમે 2200 રૂપિયા આપશું. તો એમણે ક્યારે 2250 નથી કરીને આવ્યા, 3 વખત આવ્યા ત્યારે. એના સિવાય ઉપરનો કોઈ પાવર ગ્રીડવાળા પણ આવ્યા હતા 2 વખત. ક્યારે છે? જ્યારે કામ ચાલુ થઈ જાય પછી. ઓકે. પહેલાની લાઈનોમાં આવતી હતી નોટિસ અને કલેક્ટરમાં મિટિંગો થતી હતી. હમણાંની કોઈ લાઈનોમાં મારા જાણમાં નથી. કારણ કે મારા ખેતરમાં એ છે, તાર આવે છે, પણ મને કોઈ નોટિસ નથી આવી. શું નામ તમારું? મારું નામ જરૂભા નાગુભા જાડેજા. જરૂર. આ જે ભાઈ હમણાં શૈલેન્દ્રસિંહે વાત કરી, એવી રીતે કોઈ લાઈન નીકળતી હોય નોટિસો કે કંઈ આપે છે કે આપતા જ નથી? નોટિસ કોઈને જ યોજના આપી નથી ખેડૂતને. કોઈ નોટિસ નહીં? નાની લાઈનો જે આવે છે, નાની લાઈનની પણ નોટિસ કોઈને 66 કેવી, 128 કેવી, ક્યાંય નહીં. 400 કેવી સુધી, 400 કેવીની કોઈ નથી આવી. એમને લાઈનો ઊભી કરી દીધી. એમને લાઈન ઊભી થાય છે. તો ગામમાંથી કોઈ આરટીઆઈ કરી નાના જાહેરનામું માંગ્યું હોય, CERCનું લાઇસન્સ માંગ્યું હોય, આવું કોઈ મળતા જ નથી. સાહેબો આવે છે, કામ ચાલુ થાય છે, ત્યાં આવે છે, બાકી કોઈ કાંઈ વસ્તુ. ઓકે. મતલબ ડાયરેક્ટ જેસીબી લઈને જ આવી જાય? જેસીબી લઈને જ આવે છે. તો આમાં હું તો એવું માનું છું કે શિવલખા આખું ગામ સંગઠિત થઈ અને આનો, કારણ કે તમારે ત્યાં હજી હું એવું માનું છું ઓછામાં ઓછી 40 લાઈનો આવવાની છે. તો પછી આ તો તમારે તો હવે ભવિષ્યમાં ખેતરની અંદર આ થાંભલા અને તારની ખેતી કરવી હોય, બરાબર છે, તો એવી પરિસ્થિતિ થાય. તો આમાં તમને નથી લાગતું કે ગામે સંગઠિત થવું જોઈએ? થવું જોઈએ, 100% થવું જોઈએ. મિત્રો, આ શિવલખા
એકની વાત નથી. આવીને આવી પરિસ્થિતિ સાપકડાની થશે. આવીને આવી પરિસ્થિતિ લાલપરની જામનગરના લાલપુરની બાજુનું હરિપર ગામ છે ત્યાંની પરિસ્થિતિ થશે. અને હમણાં ટૂંક સમયમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર ચપ્પરેની આસપાસમાં આવડું એક મોટું સબસ્ટેશન બને એની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એટલે આવા જે ગામો પસંદ થાય છે એ ગામોએ હું એવું માનું છું કે ખાલી થાંભલાની જ ખેતી કરવાની રહેશે. પણ દુઃખની વાત એ છે, શૈલેન્દ્રસિંહે જે રીતે વાત કરી એ રીતે, કે કલેક્ટરની નોટિસ જ નથી આવતી, જાહેરનામું એ નથી. ત્યારે હું કચ્છ કલેક્ટરને કહેવા માગું છું, અને જે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોની વાત કરે છે એ હર્ષભાઈ સંઘવીને કહેવા માગું છું કે તમારા કલેક્ટરને કહો કે કાયદામાં રહીએ. એટલા માટે કે અહીંયા કલેક્ટરે પોલીસ પ્રોટેક્શનની મંજૂરી કલેક્ટર આપતો હોય છે. તો કલેક્ટરે જાહેરનામું ન હોય, CERCનું લાઇસન્સ ન હોય, તો પછી શિવલખા ગામની અંદર પોલીસ પ્રોટેક્શન કેવી રીતે આપ્યું? ખેડૂતોને કોઈને નોટિસ નથી, કલેક્ટરે સાંભળવા બોલાવ્યા નથી, તો એમનેમ પોલીસ પ્રોટેક્શન કેવી રીતે આવ્યું? હર્ષભાઈ સંઘવી, તમારામાં તાકાત હોય તો આની તપાસ કરાવડાવો, અને જે કલેક્ટરોએ નોટિસ વગર, સાંભળ્યા વગર આ ગામની અંદર પોલીસ પ્રોટેક્શન મોકલ્યું છે એ કલેક્ટરને સસ્પેન્ડ કરો.